વરસાદે નવસારીને ગમરોળ્યું હતું ત્યારે નવસારીના પૂર્ણા નદીના પૂર આવતા હાલ પૂર ઉતરતાની સાથે જ વહીવટીતંત્ર સફાઈ અને સર્વેની કામગીરીમાં લાગ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। પૂરને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે વહીવટીતંત્ર પર આક્ષેપ કર્યા હતા કે કોઈ સર્વેની કામગીરી કરી નથી। ભાજપે પણ કોંગ્રેસ પર વળતો આક્ષેપ કર્યો છે કે પૂર વખતે કોંગ્રેસ ક્યાંય નજરે પડી નહોતી। કોંગ્રેસ પૂર ઉતર્યા બાદ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે। ભરાઈ જવાના કારણે ઘર વખરી સામાન કાઢવાનો મોકો મળ્યો નથી, અનાજ કાઢવાનો મોકો મળ્યો નથી, ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી એનું કોઈ પણ જાતનું સર્વે કરવામાં નથી આવ્યું। જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં એમની ટીમ દ્વારા આગેવાનો દ્વારા અમે પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે તાત્કાલિક સહાય અને કેસ્ટ્રોલ અનાજ કરિયાણું આપવું જોઈએ એવી અમારી માંગણી પણ છે અને અમે માંગણી સાથે આવતીકાલે જિલ્લા કલેક્ટર ઓફિસમાં પણ જવાના છે। 30 ફૂટની સપાટી સુધી પાણી પહોંચી ગયો હતો, એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના લોકો વચ્ચે ઉભા રહીને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી। સાથે સાથે વહીવટી તંત્ર સાથે સંકલન કરીને લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે સતત એ લોકો સાથે રહીને કામ પણ કરતા હતા। અમે મોડી રાત સુધી અમે તે દિવસે આગેવાનો સાથે રહીને રેસ્ક્યુ પણ કર્યા ને લોકોને સલામત રીતે અમે બહાર પણ લઈ આવ્યા હતા। એવા અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કામગીરી કરી રહ્યા છે। પણ દુઃખો વાત એ છે કે આજે પાણી ઉતરી ગયા પછી કોંગ્રેસની હંમેશા ટેવ મુજબ આજે એમના આગેવાનો ફરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે।